કમોસમી માવઠાને કારણે જગતનો તાત હેરાન પરેશાન છે। ત્યારે અચાનક છેલ્લા 2 દિવસથી ગુજરાતના અન્ય જિલ્લાઓમાં માવઠું થતા વરસાદી માહોલ જામ્યો છે। નવસારી જિલ્લામાં 40% જેટલા વિસ્તારમાં બાગાયતી પાક લેવામાં આવે છે। આંબા પર મોર બેસવાના સમયે જ માવઠું વરસતા કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે। સાથે શાકભાજી પકવતા ખેડૂતોની પણ ચિંતા વધી છે। કઠોળ પાકો પકવતા ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। છેલ્લા 3 વર્ષથી ચોમાસાની પેટર્ન બદલાઈ અને નવેમ્બર સુધી ચોમાસું સક્રિય રહે, ત્યારબાદ વિવિધ માવઠા થાય અને એ માવઠાને આધારે જે માનો કે કેરીની મંજરી એટલે આંબાના પાક પર જે મંજરી આવેલી હોય એનું ખરણ થઈ જાય અને જે કેરીનું સેટિંગ થવું જોઈએ થતું નથી। અને એ જ રીતે ચીકુનો મુખ્ય પાક અહીંયાનો છે, તો એ ચીકુમાં બી આ વરસાદને કમોસમી વરસાદને કારણે ખાસું નુકસાન પહોંચે છે। બીજી એક વસ્તુ કે અહીંયાના એરિયામાં હવે ચણા, વાલ અને એ કઠોળ વર્ગના જે શિયાળુ પાક, તો એને બી આ વરસાદને કારણે એના જે ફૂલ એ ખરી પડે છે અને પવન ભેગો વરસાદ થાય અને એ પાકોને વધારે પાણીની જરૂરિયાત નથી રહેતી, તો આ પાણી મળવાને કારણે એના છોડને બી અવરોધ મોટો પેદા થાય અને એ પેદા થવાને કારણે ખેડૂતોને એના ઉત્પાદન પર સીધી અસર પહોંચે છે। બીજી એક વસ્તુ કે કેરીનો અત્યારે જે મંજરીનું ખરણ થઈ જાય તો એના કારણે જે કેરી પરિપક્વ એટલે કે એને ફળ બેસવા જોઈએ તો એ બેસતા નથી ને એ બી ડિસ્ટર્બ થઈ જાય છે। અને આ જે ચોમાસું છે એમાં આગાહી કરે પણ એમાં ખેડૂતોને કોઈ એનાથી બચવા માટેના ઉપાય નથી, કુદરતી વસ્તુ છે। બીજી એક વસ્તુ કે દક્ષિણ ગુજરાતના 2 મહત્ત્વના ફળ પાક કેરી અને ચીકુ, તો એને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સમાવેશ કરીને ખેડૂતોને એ પાકથી બી વીમા કવચ આપીને રક્ષિત કરાય એવા પ્રયત્ન થવા જોઈએ એવી અહીંયાના ખેડૂતોની લાગણી છે। નવસારીમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો હતો। અવિરત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું। જિલ્લાના ગણદેવી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો। ગણદેવી તાલુકામાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો। નવસારી અને જલાલપુરમાં નહિવત વરસાદ નોંધાયો હતો। કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। જિલ્લામાં ડાંગર, શાકભાજી અને કઠોળ પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। NTC ન્યૂઝ નવસારી।